નમસ્કાર મિત્રો, જીઆર વોઇસમાં આપનું સ્વાગત છે। તો આજે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું મંગળવારે મોડી રાત્રે તલગાજરડા ખાતે પોતાના નિવાસસ્થાને નિધન થયું હતું। 75 વર્ષીય નર્મદાબેનના નિધનથી મહુવા પંથકમાં શોકનો માહોલ છવાયો હતો। તેમના પાર્થિવ દેહને તલગાજરડાના નિવાસસ્થાને આજે 9 વાગ્યે સમાધિ આપવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીએ મંગળવારે રાત્રે 31 કલાકે મહુવા તાલુકાના તલગાજરડા ખાતે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા। આજે સવારે 9 વાગ્યે તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી હતી। નર્મદાબેનની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હોવાથી તેમણે 2 દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો। નર્મદાબેનના નિધનના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયેલો છે। નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સ્વેચ્છાએ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે। રામકથાના કથાકાર મોરારી બાપુને કોઈપણ પરિચયની જરૂર નથી। વિશ્વના દેશોમાં પોતાની કથા દ્વારા ભગવાન રામના ગુણગાન ગાનારા મોરારી બાપુને દેશના ચર્ચિત રામકથા વાચકોમાંના એક માનવામાં આવે છે। દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં તે રામકથાનું આયોજન કરે છે। મોરારી બાપુનો જન્મ 2 માર્ચ 1946ના મહાશિવરાત્રિના દિવસે ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામમાં પ્રભુદાસ હરિયાણી અને સાવિત્રીબેન હરિયાણીને ત્યાં 6 ભાઈઓ અને 2 બહેનોના પરિવારમાં થયો હતો। રામચરિતમાનસ અને ભગવદ્ ગીતા બંને બાળપણથી જ બાપુના જીવનમાં કંઠસ્થ હતા। તો દેશભરમાં જાણીતા કથાકાર એવા મોરારી બાપુના ધર્મપત્ની આજે દુઃખદ અવસાન પામેલ છે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।